હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિનિક્સ સ્કૂલ. સબ્જેક્ટ કોમ્પ્યુટર. આજે આપણે પ્રીવિયસ બોર્ડ માર્ચ 2015 સાયન્સનું પેપર આપણે જોવાના છે. એ બોર્ડ એક્ઝામની અંદર કેવા પ્રકારના MCQ પૂછાયા હતા અને હવેની એક્ઝામની અંદર આ એક ક્વેશ્ચનમાંથી કઈ રીતના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાય છે એના વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. તો માર્ચ 2015 સાયન્સનું બોર્ડનું પેપર. ક્વેશ્ચન નંબર 1, જાવા ભાષા કઈ કંપની દ્વારા વિકાસ કરવામાં આવી છે? જાવા ભાષાને કોણે બનાવી? જાવા ભાષાને બનાવનાર કંપનીનું નામ છે બેટા સન માઇક્રોસિસ્ટમ. સન માઇક્રોસિસ્ટમ કંપનીએ જાવા ભાષા બનાવી. બીજી એક ભાષા છે જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ નામની ભાષા જે છે એ નેટસ્કેપ કંપનીએ બનાવી. યાદ રાખવાનું બેટા, નેટસ્કેપ કંપની, જાવાસ્ક્રિપ્ટ, સન માઇક્રોસિસ્ટમ, જાવા ભાષાની શોધ કરી. આનો જવાબ આવશે બેટા જાવા ભાષાની અંદર સન માઇક્રોસિસ્ટમ. બીજું આવે બેટા ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ વધીશું. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને શું કહેવામાં આવે છે? યાંત્રિક ભાષા એટલે મશીન ભાષા. મશીન ભાષા. મશીન ભાષાનું બીજું નામ આપ્યું છે બેટા આપણે જાવા બાઇટ કોડના નામથી પણ ઓળખવામાં આવે છે. જાવા બાઇટ કોડ અથવા તો ત્રીજું આપણે કહીશું JVM, જાવા વર્ચ્યુઅલ મશીનના નામથી પણ ઓળખવામાં આવે છે. જાવા બાઇટ કોડના નામથી આપણે એને ઓળખીશું. આન્સર આવશે બેટા આપણી પાસે એ જાવા બાઇટ કોડ. ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ. જાવાનું નિર્માણ કરતી વખતે કઈ બાબત સમાન હોવી જોઈએ? જાવામાં કોઈ પણ પ્રકારની ફાઇલ બનાવો છો તો બે વસ્તુ સમાન હોવી જોઈએ. પહેલું છે બેટા ક્લાસનું નામ અને બીજું છે ફાઇલનું નામ. આ બંને હંમેશા સમાન જ હોવા જોઈએ. જો સમાન નહીં હોય તો તમારા પ્રોગ્રામની અંદર ભૂલ તમને દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ. જ્યારે પ્રોગ્રામ કંઈ પણ ભૂલ સિવાય કમ્પાઇલ થાય છે, ભૂલ સિવાય કમ્પાઇલ થવું એટલે અંગ્રેજી ભાષામાંથી મશીન ભાષાની અંદર બરાબર ટ્રાન્સલેટ કરવું, ત્યારે તમારી સોર્સ ફાઇલ ડિરેક્ટરીમાં કમ્પાઇલ કયા અનુલંબન સાથે નવી ફાઇલ બનાવે છે? બેટા કમ્પાઇલ સક્સેસફુલી થાય તો એક જ એક્સટેન્શનવાળી ફાઇલ બને જેને કહીશું બેટા ડોટ ક્લાસ. કઈ ફાઇલ બને છે? ડોટ ક્લાસ. આપણો આન્સર આવશે બેટા બી, ડોટ ક્લાસના નામથી ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5, જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરવાની અને અમલ કરવાની પ્રક્રિયા નીચેની આકૃતિમાં બતાવેલ છે. આપેલ આકૃતિમાં કઈ બાબત રહી ગયેલ છે તે તમારે જોવાનું છે. પહેલું આવ્યું બેટા જાવા સોર્સ ફાઇલ, જેનું એક્સટેન્શન આપણું આપ્યું છે ડોટ જાવા. સોર્સ ફાઇલનો મતલબ શું થાય? અંગ્રેજી ભાષામાં લખેલા કોડ, જાવા સોર્સ, અથવા તો જે ફાઇલનું એક્સટેન્શન ડોટ જાવા હોય એને કહીશું બેટા સોર્સ ફાઇલના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી કમ્પ્યુટરને અંગ્રેજી આવડતું નથી એટલે એને અંગ્રેજીમાંથી મશીનમાં ફેરવવું પડે છે, ટ્રાન્સલેટ કરવું પડે છે. અને ટ્રાન્સલેટ કરવા માટે વપરાતો શબ્દ જેને કહીશું બેટા કમ્પાઇલરના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા જો લખ્યું બેટા જાવા સીનું પૂરું નામ થશે જાવા કમ્પાઇલ. ચલો ભાઈ, આ કમ્પ્યુટરની અંદર અંગ્રેજી ભાષામાંથી મશીન ભાષામાં ફેરવી નાખ્યું. કમ્પાઇલ સક્સેસફુલી થઈ ગયું. મેં આગળના ક્વેશ્ચનમાં તમને કહ્યું કઈ ફાઇલ બનાવે છે? ડોટ ક્લાસ. તો અહીંયા આગળ જો એક્ઝામમાં આપ્યું છે બેટા ડોટ ક્લાસ નામની ફાઇલ શું કરે છે? પોતાની જાતે નવી પ્રિપેર કરે છે. આન્સરમાં આવશે બેટા એ જાવા બાઇટ કોડ ફાઇલ જેનું એક્સટેન્શન સ્ટાર ડોટ ક્લાસ આપવામાં આવે છે. આન્સર ઇઝ અવર એ. છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ બેટા. જાવા પ્રોગ્રામમાં /* અને / નિશાની વચ્ચે લખાયેલ ટેક્સ્ટને શું કહેવામાં આવે છે? બેટા /* અને // ને આપણે કહીશું બહુલીટીની કમેન્ટ. બહુલીટીની કમેન્ટના નામથી ઓળખવામાં આવે છે. જાવામાં 3 ટાઈપની કમેન્ટ આવે છે. 2 વાર / એટલે આને કહીશું બેટા સિંગલ લાઇન કમેન્ટ. /* આને કહીશું બેટા મલ્ટી લાઇન કમેન્ટ. અને બીજું એક આવે છે /* બે વાર // એને કહીશું બેટા API કમેન્ટ અથવા તો ડોક્યુમેન્ટેશન કમેન્ટના નામથી ઓળખવામાં આવે છે. તો ભાઈ આ તો શું છે? બહુલીટી કમેન્ટ. આમાં બહુલીટી શબ્દ નથી આપ્યો, આમાં શું આપ્યું છે? કમેન્ટ શબ્દ તમને ઉમેરવામાં આપ્યો છે. જવાબમાં આવશે બેટા કમેન્ટના નામથી. આન્સર ઇઝ અવર ડી. ઉપયોગ કરતા જાવા સોર્સ ફાઇલ કયા ટેક્સ્ટ એડિટરમાં
ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી બનાવી શકે છે. આપણે આગળ જોઈશું બેટા કયા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને બનાવે છે. તો આપણી પાસે જઈશું બેટા, આપણી પાસે ASCII ટેક્સ્ટ એડિટર અને બીજું આવે છે બેટા આપણી પાસે સાઇટ ટેક્સ્ટ એડિટર. આપણી પાસે બે પ્રકારના એડિટર છે. ASCII નું પૂરું નામ થશે અમેરિકન સ્ટેન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. એવું પ્રકારનું એક નોટપેડ આપણે જે કહીએ બેટા એ આપણી પાસે શું આપેલું છે, ASCII પ્રકારનું ટેક્સ્ટ એડિટર. અને બીજું આપ્યું છે બેટા ઓપન સોર્સ ટેક્સ્ટ એડિટર જેનું નામ છે સાઇટ એપ્લિકેશન આપેલી છે, જેનો ઉપયોગ કરીને આપણે શું કરીશું, જાવાનો પ્રોગ્રામની સોર્સ ફાઇલ તૈયાર કરીશું. આન્સર આવશે બેટા આપણી પાસે ડી, ASCII ટેક્સ્ટ એડિટર અને સાઇટ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ આપણે કરવામાં આવે છે. જાવા મેથડની વ્યાખ્યા ફંક્શન હેડર તથા નીચેનામાંથી કયા કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે. બેટા આપણે વાત કરીશું, જ્યારે પણ તમે કોઈ મેથડ બનાવો છો, કોઈ પણ પ્રકારનું ફંક્શન બનાવો છો, તો આપણે હંમેશા જાવામાં કોઈ પણ ફંક્શન હેડર તથા નીચેનામાંથી કયા કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણી લખવામાં આવે છે. વિધાનોની શ્રેણી હંમેશા છગડીયો કૌંસ ઓપન, છગડીયો કૌંસ ક્લોઝની વચ્ચે દર્શાવવામાં આવે છે. આગળ જોઈશું બેટા જાવા કેટલા પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર પૂરા પાડે છે. જાવાની અંદર ટોટલ 8 પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર છે. કયા કયા 8 પ્રકાર, એના નામ પણ યાદ રાખવાના છે. બાઇટ શોર્ટ, ઇન્ટીજર લોંગ, ફ્લોટ ડબલ, કેરેક્ટર બુલિયન. ટોટલ 8 પ્રકારના ડેટા ટાઈપ આવેલા છે, જે તમારે પ્રિમિટિવ બી કહીશું, પ્રાથમિક પ્રિમિટિવ બીના નામથી ઓળખીશું, ડેટા પ્રકારના નામ પરથી ઓળખીશું. જવાબમાં આવશે બેટા D8. જાવામાં નીચેનામાંથી કયો ડેટા પ્રકાર અપૂર્ણ સંખ્યા માટે ઉપયોગી છે? અપૂર્ણાંક સંખ્યા માટે ઉપયોગી. અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી કિંમત અને પૂર્ણાંક એટલે પોઈન્ટ વગરની કિંમત. બેટા અપૂર્ણાંક સંખ્યાની વાત કરી તો આપણી પાસે બે અપૂર્ણાંક સંખ્યાઓના ડેટા પ્રકાર છે. પહેલું આપણી પાસે આપ્યું છે બેટા ડબલ અને બીજું આપ્યું છે આપણને ફ્લોટ. આ બંને પ્રકારના ડેટા પ્રકારની અંદર પોઈન્ટ વાળી કિંમતોનો સંગ્રહ થાય છે, અથવા તો આપણે કહીશું બેટા અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ થતો હોય એવું કહેવામાં આવે છે. તો યાદ રાખજો બેટા ડબલ અને ફ્લોટ. અને બંનેને પાછળ એક ત્રીજા નામથી પણ ઓળખવામાં આવે છે, રિયલના નામથી પણ ઓળખવામાં આવે છે. આન્સર ઇઝ અવર બી, ડબલ. નેક્સ્ટ જોઈશું બેટા 11મા નંબરનો ક્વેશ્ચન. જાવામાં ચલનું નામ ઘોષિત કરવા માટે નીચેનામાંથી કયું સાચું છે? જાવાનું નામ ઘોષિત કરવા માટેના 3 નિયમ યાદ રાખવાના. પહેલો નિયમ, હંમેશા ચલનું નામ A to Z થી શરૂ થવું જોઈએ. હંમેશા આલ્ફાબેટથી શરૂ થવું જોઈએ. બીજો રૂલ્સ, અથવા તો જાવાની અંદર ચલનું નામ અંડરસ્કોરથી શરૂ થવું જોઈએ, અથવા તો ચલના નામનો શરૂઆતનો અક્ષર ડોલર હોવો જોઈએ. આ 3 વસ્તુ યાદ રાખવાનું. A to Z થી શરૂઆત કરો, અથવા અંડરસ્કોરથી શરૂઆત કરો, અથવા ડોલર સાઇનથી શરૂઆત કરી શકો છો. જો ભાઈ આગળ લખ્યું છે બેટા આ 4 આપણે ડિજિટથી શરૂઆત કરી શકતા નથી, એટલે જવાબમાં શું આવશે? A. પણ આમાં જુઓ લખ્યું છે ભાઈ પર્સન્ટેજ, સોરી આમાં કયું જાવામાં ચલનું નામ ઘોષિત કરવા માટે નીચેનામાંથી કયું સાચું છે? તો ભાઈ આ તો ડિજિટથી શરૂ થયું એટલે આ કેવું છે બેટા? ખોટું છે. આ પર્સન્ટેજ સિમ્બોલથી શરૂ થયું એટલે આ પણ કેવું છે? ખોટું છે. આપણી પાસે અહીં આગળ આપ્યું છે બેટા જુઓ ડોલરથી શરૂઆત થયું છે, તો આ આપણી પાસે સાચું છે. અહીંયા પણ જુઓ તમને A to Z થી શરૂઆત થયું છે, પરંતુ નામની વચ્ચે તમે જગ્યા આપી શકતા નથી. તો આપણું સાચો જવાબ આવશે બેટા અહીંયા આગળ C, ડોલર એજના નામથી ઓળખવામાં આવે છે. આન્સર ઇઝ અવર ડોલર એજ. 12મો પ્રશ્ન આપણે જોઈશું બેટા, જેની અંદર લખ્યું છે સ્ટ્રિંગ લિટરલ એ અક્ષરોની એક શ્રેણી છે જે કેટલા અવતરણ ચિહ્નો વચ્ચે લખવામાં આવે? સ્ટ્રિંગ લિટરલ એટલે હંમેશા ડબલ અવતરણ ચિહ્નોની અંદર લખવામાં આવે છે. જો કેરેક્ટર લિટરલ હોય તો સિંગલ અવતરણ ચિહ્નો અને સ્ટ્રિંગ લિટરલ હોય તો ડબલ અવતરણ ચિહ્નોની અંદર માહિતી લખવામાં આવે છે. જવાબમાં આવશે બેટા આપણી પાસે ડી, ડબલ અવતરણ ચિહ્નો. ચલો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 13મો પ્રશ્ન. અહીંયા તમારી પાસે આપેલું છે નીચેનામાંથી કયા બે ચિહ્નો જાવામાં શરતી પ્રક્રિયક અથવા તો કન્ડિશનલ ઓપરેટર અથવા તો ટર્નરી ઓપરેટરના નામથી ઓળખવામાં આવે છે? આ 3 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ પૂછાય તો એની અંદર
ત્રણ કિંમતોનો સમાવેશ થાય અને ત્રણ કિંમતોને જુદી પાડવા માટે ક્વેશ્ચન માર્ક અને કોલનનો ઉપયોગ થાય છે. શરતી પ્રક્રિયક માટે વપરાય છે. તો બેટા અહીં આગળ આપણી પાસે વપરાશે આ ક્વેશ્ચન આન્સર આવશે એ ક્વેશ્ચન માર્ક અને બીજું શું આવશે કોલન સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબમાં આવશે આપણી પાસે એ. જ્યારે શોર્ટ હેન્ડ ઓપરેટર અસાઇનમેન્ટ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ ત્યારે a પ્લસ ઇઝ ઇક્વલ ટુ બી, જ્યાં a ની કિંમત 7 અને b ની કિંમત 8 છે, તો a નું પરિણામ શું આવે? પહેલા તો બેટા શોર્ટ હેન્ડ ઓપરેટર આપ્યો છે તો એનો મતલબ થશે શોર્ટ હેન્ડનું પૂરું નામ એવું થશે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખું છું મેં, a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. a ની કિંમત 7 છે, b ની કિંમત 8 છે, તો બરાબર જવાબ કેટલો આવે બેટા આપણી પાસે? ઠીક છે, તો અહીંયા આગળ જવાબ આપણી પાસે આવશે 15 જવાબ તમને જોવા મળે છે. જવાબમાં આવશે ભાઈ 15B, અથવા તો ડાયરેક્ટ પણ તમે લખી શકો છો 7 અને 8. અહીંયા જુઓ એસાઇનમેન્ટ ઓપરેટરની શોર્ટ હેન્ડ ઓપરેટરની અંદર કયો ઓપરેટર વાપર્યો છે? વત્તા એટલે ઉમેરવું, 7 + 8 ને ઉમેરો, જવાબ તમને જોવા મળે છે. પણ ઘણી વખતે શોર્ટ હેન્ડનું પૂરું સ્વરૂપ પણ તમને પૂછવામાં આવે તો શોર્ટ હેન્ડનું પૂરું સ્વરૂપ આ રીતના તમને જોવા મળે છે. તો આનો જવાબ આવશે બેટા 15 જવાબ તમને જોવા મળે છે. ચલો આગળ જોઈએ 15મો ક્વેશ્ચન. 15મા ક્વેશ્ચનની અંદર આપણે જોઈશું જ્યારે બે પ્રક્રિયકની અલગ અલગ અગ્રતા હોય ત્યારે ઉચ્ચ અગ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર કયા ક્રમે પ્રક્રિયા કરવામાં આવે છે? ગણિતની અંદર આપણે આવે છે બેટા ભાગુશબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગુશબા, આ આપણો અગ્રતા છે. જો ભાગાકારની નિશાની આપી હોય તો જેની ઉચ્ચ અગ્રતા હોય એ પ્રથમ ક્રમે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. તો અહીંયા પણ એવું જ છે બેટા, બે પ્રક્રિયકોની અલગ અલગ અગ્રતા હોય પરંતુ જેની ઉચ્ચ અગ્રતા હોય એને ગણતરીમાં પ્રથમ ક્રમે લેવામાં આવે છે. આન્સર આપણો આવશે બેટા સી, પ્રથમ ક્રમે લેવામાં આવે છે. આગળ જોઈશું બેટા ક્વેશ્ચન નંબર સી. બ્રાન્ચ પ્રકારના કંટ્રોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ જ્યારે બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થાય છે. તેથી તેને બીજું શું કહેવામાં આવે છે? અહીંયા જુઓ ભાઈ આપણી પાસે લખ્યું છે બ્રાન્ચના પ્રકારને કંટ્રોલ સ્ટ્રક્ચર. કંટ્રોલ સ્ટ્રક્ચરનું બીજું નામ થાય છે બેટા સિલેક્ટિવ સ્ટ્રક્ચરના નામથી પણ ઓળખવામાં આવે છે. બે કે તેથી વધુ કાર્ય દિશામાં પસંદગી કરવી એટલે સિલેક્ટ કરવું એટલે સિલેક્ટિવ સ્ટ્રક્ચરના નામથી ઓળખવામાં આવશે. આપણો જવાબ આવશે બેટા બી, સિલેક્ટિવ સ્ટ્રક્ચરના નામથી ઓળખવામાં આવે છે. ચલો ક્વેશ્ચન નંબર 17 તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 17. સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવો છે. અંત લાવવો એટલે આપણે શું કહીશું બેટા? બ્રેક મારવી. સ્વિચ સ્ટેટમેન્ટની અંદર હંમેશા અંત લાવવા માટે બ્રેક નામના વિધાનનો ઉપયોગ થાય છે. તો જવાબમાં આવશે બેટા આપણી પાસે બ્રેક વિધાનના નામથી ઓળખવામાં આવે છે. આગળ જોઈશું બેટા ક્વેશ્ચન નંબર 18 નંબરનો ક્વેશ્ચન. ડુ વાઇલ લૂપ એ કયા પ્રકારનું લૂપ છે? ડુ વાઇલ લૂપને આપણે કહીશું બેટા એક્ઝિટ કંટ્રોલના નામથી ઓળખવામાં આવે છે. એક્ઝિટ કંટ્રોલનો મતલબ પહેલા પરિણામ આવે અને પછી એને શું કરે છે બેટા? ટેસ્ટ કરે છે. માટે આપણે આગળ કહીશું ભાઈ એક્ઝિટ કંટ્રોલના નામથી પહેલા પરિણામ આપશે અને પછી એનું ચેકિંગ કરશે, એને કહીશું એક્ઝિટ કંટ્રોલના નામથી ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 19. લેબલ કરેલું લૂપ વાપરવા માટે લૂપની શરૂઆત પહેલા લેબલ અને તેના પછી કયું ચિહ્ન મૂકવું પડે છે? લેબલનો ઉપયોગ કરો ત્યારે એ લેબલનો ઉપયોગ કરવા માટે લેબલના નામની પાછળ કોલનનું સિમ્બોલ, જેમનું સિમ્બોલ, વિસર્ગનું સિમ્બોલ મૂકવામાં આવે છે, જેથી લેબલ શું થશે બેટા? કાર્યરત કરવામાં આવે છે, કાર્યરત થાય છે. આન્સર આવશે ભાઈ આપણો એ, કોલન સાઇનના નામથી ઓળખવામાં આવે છે. 20મું આપણે જોઈએ બેટા નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવે? જો ભાઈ લખ્યું છે બેટા ક્લાસ ABC બરાબર છે, છગડીયો કૌંસવાળો, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ S, અહીંયા S પણ આપ્યું છે. ચલો ઓકે છે ભાઈ. છગડીયો કૌંસ ઓપન, 4 ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન 10, i પ્લસ પ્લસ, system.out.println. જાવા ભાષા એ કેસ સેન્સિટિવ પ્રકારની ભાષા છે અને આ જે system.out નામનો જે કમાન્ડ આપણે લખ્યો છે એ હંમેશા સ્મોલ લેટરમાં આવે છે. પરંતુ આપણે શેમાં લખ્યો બેટા?
કેપિટલ લેટરમાં લખ્યો છે. તો કેપિટલ લેટરની અંદર તમે જ્યારે દર્શાવો છો ત્યારે તમને શેનો સંદેશો આવે છે? ભૂલનો સંદેશો તમને જોવા મળે છે. કેમ ભૂલ આવી બેટા? ખ્યાલ આવ્યો ને? કારણ કે સિસ્ટમની અંદર એસ કેપિટલ આવે છે, આખા શબ્દો સિસ્ટમના કેપિટલમાં આવતા નથી, માટે તમને શું બતાવશે? ભૂલનો સંદેશો. જવાબમાં આવશે બેટા એરરના નામથી ઓળખવામાં આવે છે. 21મા ક્વેશ્ચન તરફ આગળ વધીશું. જાવા ક્લાસ સામાન્ય રીતે કયા ઘટકોનો બનેલો હોય છે? જાવા ક્લાસ જે છે સામાન્ય રીતે કયા ઘટકોનો બનેલો હોય? તો એની અંદર બેટા આપણી પાસે બે ઘટકો આવે છે, જેને આપણે કહીશું અહીંયા બિહેવિયર, એટ્રીબ્યુટ અને બિહેવિયર. આન્સર શું આવશે બેટા? ડી. આપણી પાસે આન્સર આવશે એટ્રીબ્યુટ અને બિહેવિયર ને આનો સમૂહ ભેગો થાય તો શું બને છે બેટા? ક્લાસ બનતો હોય છે. ક્લાસનો પાયાના એકમો જો કહીએ તો ભાઈ એટ્રીબ્યુટ છે અને બિહેવિયર. એટ્રીબ્યુટ એટલે શું? તમે જે ચલ બનાવો છો એને શું કહીશું? એટ્રીબ્યુટ કહીશું. બિહેવિયર એટલે શું? ચલમાં તમે જે કિંમત દાખલ કરો છો એને શું કહીશું બેટા? બિહેવિયરના નામથી ઓળખવામાં આવે છે. ચલો 22 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ વધીશું. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ફક્ત ઓબ્જેક્ટનું શું સંગ્રહ કરી શકે છે? જ્યારે પણ તમે ક્લાસની અંદર કોઈ ચલ બનાવો છો ત્યારે ક્લાસના ચલની અંદર જો આપણે જોવા જઈએ બેટા તો એમાં શું કરે છે? રેફરન્સ, નિર્દેશન શું કરે છે? સંગ્રહ કરે છે. તો ચલનું રેફરન્સ, ચલનું નિર્દેશન શું છે? એ સંગ્રહ કરીને તમને બતાવે છે. તો જવાબમાં આવશે બેટા બી, નિર્દેશન અથવા તો રેફરન્સના નામથી ઓળખવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ બેટા 23 નંબરનો ક્વેશ્ચનની વાત કરીશું. કંઈ લખ્યું છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહીશું ભાઈ? ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને આપણે કહીશું બેટા ઓબ્જેક્ટ ઇન્સ્ટિએશનના નામથી ઓળખવામાં આવે છે. આન્સર ભાઈ આપણો આવશે 23 ની અંદર સી, ઇન્સ્ટિટેશનના નામથી ઓળખવામાં આવે છે. ઇન્સ્ટોલેશન ના કહેવાય, પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન ના કહેવાય, ઓરિએન્ટેડ ઇન્સ્ટોલેશન ના કહેવાય. બરાબર છે? અહીંયા આગળ શું આવશે બેટા? ઓબ્જેક્ટ ઇન્સ્ટિટેશનના નામથી ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 24. ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ઇન્સ્ટન્ટ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે, તેને નિર્દેશ કયા પ્રક્રિયક દ્વારા કરી શકાય છે? જો તમારી પાસે ઇન્સ્ટન્ટ વેરિયેબલ બનાવવો છે, ઇન્સ્ટન્ટ મેથડ બનાવવું છે, તો એ વેરિયેબલ અથવા મેથડના નામની આગળ શું મૂકવાનું છે બેટા? ડોટ ચિહ્ન મૂકવાનું છે. તમે ડોટ મૂકો એટલે શું થશે? એ ઇન્સ્ટન્ટ બની જાય. જો વેરિયેબલ હોય તો ઇન્સ્ટન્ટ વેરિયેબલ બની જાય, મેથડ હોય તો ઇન્સ્ટન્ટ મેથડ બની જાય છે. પણ કયો સિમ્બલ મૂકવાનો બેટા? ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ રાખજો બેટા અહીંયા આગળ આપણી પાસે આન્સર આવશે ડી, ડોટના નામથી ઓળખવામાં આવશે. નેક્સ્ટ આપણે જોઈએ બેટા 25મા નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો વેરિયેબલ એ ક્લાસમાં પણ મેથડની બહાર, ક્લાસમાં પણ અને મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલો હોય તો આપણે એને કહીશું બેટા ઇન્સ્ટન્ટ વેરિયેબલ. શું કહીશું? ઇન્સ્ટન્ટ વેરિયેબલ. ક્લાસની અંદર હોય, મેથડની અંદર હોય તો આપણે એને કહીશું બેટા લોકલ વેરિયેબલ. પછી અહીંયા આગળ એ જ શબ્દ આવશે, નીચેનામાંથી કયો વેરિયેબલ ક્લાસમાં પણ મેથડની બહાર અને સ્ટેટિક શબ્દ, જો સ્ટેટિક એવો શબ્દ આ વાક્યમાં ઉમેરાય તો થશે બેટા ક્લાસ વેરિયેબલ. સ્ટેટિક શબ્દનો ઉપયોગ કર્યો નથી પણ બહાર એવો શબ્દ આવ્યો તો શું કહીશું બેટા? ઇન્સ્ટન્ટ વેરિયેબલના નામથી ઓળખવામાં આવે છે. બહારની જગ્યા ઉપર અંદર એવો જવાબ આવે તો શું આવે ભાઈ? લોકલ વેરિયેબલ. અહીં લખ્યું છે બેટા ક્લાસમાં પણ મેથડની બહાર સ્ટેટિક શબ્દનો ઉપયોગ કર્યો નથી એટલે આપણે કહીશું બેટા ઇન્સ્ટન્ટ વેરિયેબલના નામથી ઓળખવામાં આવે છે. 26 નંબર આપણે આગળ જોઈએ બેટા 26મો નંબર. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડને શું કહેવામાં આવે છે? નામ એક જ છે પરંતુ મેથડો કેવી છે? અલગ અલગ છે. આપણે અગાઉના જે 2014ના પેપરમાં જોયું હતું જેને આપણે કહીશું બેટા મેથડ ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. જાવાની અંદર અલગ અલગ સિગ્નેચર પરંતુ મેથડનું નામ કેવું હશે બેટા? એક જ હશે, જેને આપણે કહીશું મેથડ ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. ચલો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ બેટા 27 નંબરનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 27. ઉપરના ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર બનાવવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ? આ યાદ રાખજો બેટા, ચલ
વગરનો કન્સ્ટ્રક્ટર એટલે એક જ જવાબ આવે. નામ કોઈ પણ હોઈ શકે, નામ કોઈ પણ હોઈ શકે, પરંતુ પહેલો નાનો કૌંસ આવે અને પછી છગડીયો કૌંસ આવે ને સેમિકોલન. નામ ગમે તે હોઈ શકે, નાનો કૌંસ પછી છગડીયો કૌંસ, જે ચલ વગરનો કન્સ્ટ્રક્ટર શું કરે છે બેટા? તૈયાર કરીને તમને આપે છે. ચલો ભાઈ 28 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ બેટા. એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયરમાં સુરક્ષા પ્રોટેક્શનના 4 PS નીચેનામાંથી કયા છે? પ્રોટેક્શનના 4 PS કેટલા છે? આપણે પહેલામાં પણ મેં તમને કહ્યું હતું બેટા 4 PS: પબ્લિક, પ્રોટેક્ટેડ, પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. આવા 4 પ્રકારના તમને જોવા મળે છે. પરંતુ આનો નિયમ છે બેટા, આપણી અંદર જોઈશું. જુઓ, બધા પબ્લિક, પ્રોટેક્ટેડ તમને જોવા મળે છે. ભાઈ આગળ જોઈશું બેટા. જુઓ, પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રોસેસ. પ્રોસેસ શબ્દનો ઉપયોગ થતો નથી એટલે આ જ નહીં. પ્રાઇવેટ, પેકેજ, પ્રોટેક્ટેડ અને પબ્લિક. આમાં પ્રાઇવેટ, પેકેજ, પ્રોટેક્ટેડ ને પબ્લિક. તમને જવાબની અંદર આગળ આવશે બેટા. આપણી પાસે આગળ આપેલો છે 28 ક્વેશ્ચન નંબર. પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ. ઉપર પ્લસ, ઉપર જોવાનો ક્રમ યાદ રાખવાનો છે. ઉપર પ્લસ, નીચે માઇનસ. ટાઇલ્ડ, અહીંયા આપણે લખીશું બેટા ટાઇલ્ડ અને હેશટેગ. આ યાદ રાખવાનો છે આનો ક્રમ. આનો ક્રમ તમારે યાદ રાખવાનો છે. ઉપર પ્લસ, નીચે માઇનસ, ટાઇલ્ડ અને હેશટેગ. આ પ્લસને આપણે કહીશું બેટા પબ્લિક. આ ક્રમને યાદ રાખવાનું છે. પહેલું પબ્લિક આવવું જોઈએ તો ભાઈ પબ્લિક આવ્યું, જેવો પબ્લિક દેખાય છે. બીજું ટાઇલ્ડને કહીશું બેટા પેકેજ, તો આ પેકેજ કહીશું. હેશટેગને કહીશું બેટા પ્રોટેક્ટેડ અને માઇનસને કહીશું બેટા પ્રાઇવેટ. આ ક્રમ યાદ રાખવાનો છે. વિઝિબિલિટી આ ક્રમમાં જ આવે છે. ઉપર પ્લસ, નીચે માઇનસ, ટાઇલ્ડ અને હેશટેગ. પ્લસ એટલે પબ્લિક, ટાઇલ્ડ એટલે પેકેજ, હેશટેગ એટલે પ્રોટેક્ટેડ અને માઇનસ એટલે પ્રાઇવેટ. તો આ તમને જોવા મળે છે. આપણો જવાબ આવશે બેટા 28ની અંદર ડી નામનો આન્સર. થોડું ધ્યાન લેવાનું છે, બરાબર છે. એનો ક્રમ તમારે ભૂલવાનો નથી, કારણ કે આડાવડા ક્રમ આપેલા હોય તો આપણો જવાબ આવશે નહીં. ચલો નેક્સ્ટ વન આગળ જોઈએ બેટા. આપણે 29 નંબરનો ક્વેશ્ચન, 29 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મળે છે? ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન એટલે એક જ, જેને આપણે કહીશું બેટા પ્રાઇવેટના નામથી ઓળખવામાં આવે છે. પ્રાઇવેટની અંદર સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન પ્રોવાઈડ થાય છે. સૌથી વધારે વિઝિબિલિટી શેમાં જોવા મળે? તો પબ્લિકની અંદર. સૌથી વધારે વિઝિબિલિટી પબ્લિકમાં જોવા મળે છે. પછી ક્વેશ્ચનમાં પૂછાય ભાઈ પૂર્વ નિર્ધારિત કઈ વિઝિબિલિટી જોવા મળશે? તો પૂર્વ નિર્ધારિત એવો શબ્દ આવે તો પેકેજ આવે. અને ક્વેશ્ચનની અંદર ફ્રેન્ડ એવો શબ્દ આવે તો શું આવે બેટા? આપણે કહીશું અહીંયા આગળ, જેને આપણે કહીશું પ્રોટેક્ટેડના નામથી. ભાઈ 4 વિઝિબિલિટીની અંદર ખ્યાલ આવી ગયો બેટા. સૌથી વધારે ઉચ્ચ પ્રકારનું પ્રોટેક્શન તમને પ્રાઇવેટ આપે. સૌથી વધારે વિઝિબિલિટી કોણ આપે બેટા? પબ્લિક આપે. ભાઈ પૂર્વ નિર્ધારિત કયું હોય બેટા? પેકેજ હોય. અને ફ્રેન્ડને આપણે શેર કરવાનું છે તો શું આવશે બેટા? પ્રોટેક્ટેડના નામથી ઓળખ. આનો જવાબ તો આપણો આવશે પ્રાઇવેટના નામથી ઓળખવામાં આવે છે. નંબર 33 જાવામાં જો આપણે બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોઈએ તો તે કઈ મેથડ? ડેટાને વાંચવાની પરવાનગી આપવી એટલે આપણે એને કહીશું બેટા એક્સેસર. વાંચવાની પરવાનગી એટલે એક્સેસર. એક્સેસર એટલે ગેટ અને ગેટ એટલે ગેટર. બેટા 3 જવાબ આવે. એક્સેસર પણ આવી શકે, ગેટ પણ આવી શકે, ગેટર પણ આવી શકે. અને તમે એક્સેસર કેવી રીતના લીધું બેટા? ફક્ત ડેટાની કિંમત વાંચવાની જ પરવાનગી, સુધારા વધારા કરવાની પરવાનગી આપતું નથી. માટે જવાબમાં આવશે બેટા આપણી પાસે બી ગેટર. અથવા તો ગેટ પણ આવી શકે, એક્સેસર પણ આપે. પણ જો આગળ ચેન્જ થઈ જાય બેટા, કિંમત વાંચવા અને સુધારવાની પરવાનગી આપે. વાંચવા અને સુધારવા તો એને કહીશું મ્યુટેટર. મ્યુટેટર બરાબર સેટ અને સેટ બરાબર સેટર. પણ અહીં તો શું કર્યું છે ભાઈ? કિંમત વાંચવાની જ પરવાનગી. એટલે જવાબમાં આપણી પાસે આવશે બેટા બી ગેટરના નામથી ઓળખવામાં આવે છે. ચલો આગળ જોઈશું 31 નંબરનો ક્વેશ્ચન. 31 નંબરના ક્વેશ્ચનની અંદર વાત કરીએ. ખાલી જગ્યા આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને
વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. હયાત ક્લાસમાંથી નવો ક્લાસ વિસ્તૃત કરવાનો છે. આપણા પપ્પાનો બિઝનેસ હોય, હવે એ બિઝનેસ તમને મળે છે તો તમે એ બિઝનેસમાંથી તમે શું કરશો બેટા, એને એક્સપાન્ડ કરવાનો પ્રોસેસ કરશો અથવા તો એને વધારવાનો પ્રયત્ન કરશો. માટે એને કહીશું બેટા ઇનહેરિટન્સના નામથી ઓળખવામાં આવે છે, વારસો એવું કહેવામાં આવે છે. ભાઈ ખ્યાલ આવે બેટા, ઇનહેરિટન્સ હયાત ક્લાસમાંથી નવા ક્લાસને શું કરવાનો છે, વિસ્તૃત કરવાનો છે. હયાત ક્લાસની જેટલી પણ પ્રોપર્ટી છે એ બધી કોને મળે બેટા, આ નવા ક્લાસને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને આપણે ઇનહેરિટન્સના નામથી ઓળખવામાં આવે છે. 32 જાવામાં જ્યારે બે ક્લાસ વચ્ચેનો ઇઝ એ પ્રકારનો સંબંધ હોય ત્યારે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? ઇઝ એ મતલબ આપણે એને કહીશું બેટા ઇનહેરિટન્સના નામથી ઓળખવામાં આવે છે. ઇઝ એ મતલબ ઇનહેરિટન્સ પ્રકારના સંબંધના નામથી ઓળખવામાં આવે છે. ચલો ભાઈ આન્સર આવી ગયો બેટા 32, એ આન્સર ઇનહેરિટન્સ. 33 નામના ક્વેશ્ચનનો વાત કરીએ બેટા, આપણી પાસે આગળ આપ્યું છે, જ્યારે સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે અને પોતાની વધારાની મેથડ પણ હોઈ શકે. તમારે પપ્પાની જે પણ મિલકત છે, પપ્પાની જે પણ પ્રોપર્ટી છે એ બધી જ તમને મળે, વત્તા એ મિલકતની અંદર તમે શું કરો બેટા, વધારો કરો છો. તો આપણે એને કહીશું બેટા સબ ક્લાસના નામથી ઓળખવામાં આવે છે. હયાત સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ, સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, બધી માહિતી કોને મળે ભાઈ, ચાઇલ્ડ ક્લાસને પણ પ્રોવાઈડ. તો આન્સર આવશે આપણો આગળ, આન્સર ઇઝ અવર બી, સબ ક્લાસના નામથી ઓળખવામાં આવે છે. આગળ જોઈશું 34 ક્વેશ્ચન. સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં કયો ચાવીરૂપ શબ્દ વપરાયેલો જોવા મળે છે? ભાઈ સુપર ક્લાસની મદદથી આપણે શું કરવાનું છે, સબ ક્લાસને કયો ચાવીરૂપ શબ્દ વાપરીશું? તો ભાઈ આગળ આપણી પાસે આન્સર આવશે બેટા, લખીશું સુપર ક્લાસ, તો આન્સર શું આવશે, સુપર. સુપર ક્લાસને બોલાવવાનો છે માટે આપણે શું લખવું પડશે, સુપર. પણ એવું લખેલું હોય કે ભાઈ સબ ક્લાસ બનાવવા માટે, સબ ક્લાસની રચના કરવા માટે કયો શબ્દ, તો એક્સટેન્ડેડ. સબ ક્લાસ બનાવવો હોય તો એક્સટેન્ડેડ, સુપર ક્લાસને બનાવવો છે, સુપર ક્લાસને બોલાવવો છે તો કયો શબ્દ વાપરશું બેટા, સુપર શબ્દ વાપરવામાં આવે છે. 35 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ બેટા, સામાન્ય રીતે સબ ક્લાસ કયા ક્લાસમાંથી આવે છે? કયા ક્લાસમાંથી આવે? સુપર ક્લાસમાંથી આવે. પેરેન્ટ ક્લાસમાંથી આવે. ચાઇલ્ડ શેમાંથી આવે? પેરેન્ટ્સ ક્લાસમાંથી ચાઇલ્ડ ક્લાસની શું થતી હોય બેટા, ઉત્પત્તિ થતી તમને જોવા મળે છે. તો અહીંયા લખ્યું છે ભાઈ સબ ક્લાસ કયા ક્લાસમાંથી આવે છે? તો કયો ક્લાસ હોય ભાઈ, સુપર ક્લાસમાંથી એ તમને જોવા મળે છે. ચલિए આગળ જોઈએ બેટા 36 ક્વેશ્ચન નંબર 36 ની વાત કરીશું ભાઈ. અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ એ પ્રકારના સંબંધ નીચેનામાંથી શેના દ્વારા રચાય છે? ભાઈ જ્યારે તમારી પાસે હેઝ એ પ્રકારના સંબંધનો સમાવેશ કર્યો હોય તો હેઝ એ પ્રકારના સંબંધની અંદર આપણે કહીશું બેટા કમ્પોઝિશન આવે અને બીજું શું આવે, એગ્રીગેશન તમને જોવા મળે છે. જો ઇઝ એ પ્રકારનો સંબંધ હોય તો ઇનહેરિટન્સ, હેઝ એ પ્રકારનો સંબંધ હોય તો કમ્પોઝિશન અને એગ્રીગેશનના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આપણી પાસે લખ્યું બેટા હેઝ એ મતલબ આવશે આન્સર સી, કમ્પોઝિશન અને એગ્રીગેશનના નામથી ઓળખવામાં આવે છે. આગળ જોઈશું ભાઈ 37. જાવામાં ખાલી જગ્યા હોય છે કે જે અણવપરાયેલા ઓબ્જેક્ટને શોધી કાઢે છે અને તે આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરીને પાછી મેળવી શકાય છે. વપરાયેલા એટલે નક્કામાને આપણે શું કહીશું, કચરો કહીશું. અને કચરાને અંગ્રેજીમાં શું કહેવાય, ગાર્બેજ કલેક્ટરના નામથી ઓળખવામાં આવે છે. નકામો કચરો, નકામા વપરાયેલા ઓબ્જેક્ટોને શું કરે છે, શોધી કાઢે છે અને શોધી કાઢ્યા પછી એને નકામાઓને શું કરશે, ડિલીટ કરશે અને મેમરીને ફરી પાછી ફ્રી કરીને ઉપયોગમાં લેવાઈ શકાય. એટલા માટે આપણે એને કહીશું બેટા ગાર્બેજ કલેક્ટરના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ બેટા 38 નંબરનો ક્વેશ્ચન. પોલીમોર્ફિઝમ શબ્દનો અર્થ શું થાય છે? પોલીમોર્ફિઝમનો મતલબ થશે બેટા અનેક સ્વરૂપ, બહુરૂપી, અનેક સ્વરૂપ, બહુરૂપો, અનેક ફોર્મ એવું આપણે કહેવામાં આવે છે. અનેક સ્વરૂપ મતલબ પોલીમોર્ફિઝમના નામથી ઓળખવામાં
આવે છે 39 નંબરનો ઓપ્શનનો ઉપયોગ કરીશું બેટા 39 નંબરનો ક્વેશ્ચન પેકેજ વિધાનની વાક્ય રચના નીચેનામાંથી કઈ છે બેટા પેકેજની વાક્ય રચનામાં લખવાનું છે પેકેજ એંગ્યુલર બ્રેકેટમાં લખવાનું બેટા પેકેજનું નામ સેમિકોલન તો આ આપણી પાસે અહીં આગળ આપેલું છે બેટા એની સિન્ટેક્સ એની વાક્ય રચના તમને જોવા મળે છે પેકેજ એંગ્યુલર બ્રેકેટમાં પેકેજનું નામ એંગ્યુલર બ્રેકેટ ક્લોઝ અને લાસ્ટમાં શું કરીશું ભાઈ સેમિકોલન તમને આપવામાં આવે છે 39 નંબરના ક્વેશ્ચનનો આન્સર એ રહેશે નંબર આગળ જોઈએ બેટા 40 નંબરનો ક્વેશ્ચન ખાલી જગ્યા એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટને નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે ઇન્વોક કરવું એટલે બોલાવવું જે પણ નવા ઓબ્જેક્ટોનું નિર્માણ કરે છે એ એક જ છે જેનું નામ છે બેટા કન્સ્ટ્રક્ટર્સના નામથી ઓળખવામાં આવે છે કન્સ્ટ્રક્ટરને કોઈ રિટર્ન વેલ્યુ નથી હોતી કન્સ્ટ્રક્ટરને બોલાવવામાં આવે તો આવતો નથી એ પોતાની જાતે જ આવતો હોય છે એટલે ભાઈ નવા ઓબ્જેક્ટનું નિર્માણ કરવા માટે આપણી પાસે શેનો ઉપયોગ થાય છે બેટા કન્સ્ટ્રક્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે 41 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ બેટા વેક્ટર એ ખાલી જગ્યા પરિમાણીય ડેટા સંરચના છે વેક્ટર એ એરે છે અને એ એરે કેવો છે બેટા 1D ટાઈપનો એરે છે વેક્ટર કહીશું અદિશ કહીશું અથવા તો આપણે એને કહીશું બેટા 1D ના નામથી પણ ઓળખવામાં આવે છે એ એક પરિમાણીય ડેટાનું સંચાલન કરે છે આન્સર ઇઝ અવર એ નામનો આન્સર ઇઝ અવર એ એકનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ વન આપણે જોઈએ બેટા નીચેનામાંથી શેનો ઉપયોગ સદિશ શ્રેણિક અને બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે થાય છે બેટા આ જે છે આ બધાને શું કહીશું એરેના નામથી ઓળખવામાં આવે છે સદિશ એરે મેટ્રિક્સ એરે આવા એરેના નામથી ઓળખવામાં આવે છે જે તમને શું કરે છે બેટા એગડી એરે તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે નેક્સ્ટ આપણે જોઈએ બેટા 43 નંબરનો ક્વેશ્ચન ઘણો ઇઝી છે નીચેના એરેમાં જો ઇન્ટીજર માર્ક્સ એરે ઇઝ ઇક્વલ ટુ 70, 90, 20 કર્લી બ્રેકેટ પૂરો ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે તો માર્ક્સ 2 ની કિંમત શું છે તો બેટા આપણે જ્યારે પણ એરેને વ્યાખ્યાયિત કરતા હોય એરેની ઇન્ડેક્સ પોઝિશન જ્યારે નક્કી કરતા હોય ત્યારે 0 થી ઇન્ડિકેટ થાય છે ભાઈ આ 70 એટલે 0 19 એટલે 1 20 એટલે 2 આપણને શું કહે છે ભાઈ આ 2 ની કિંમત શું છે તો 2 ની કિંમત કેટલી છે 20 તો આન્સર શું આવશે બેટા C20 ના નામથી ઓળખવામાં આવે છે 43 ની અંદર આવશે બેટા C20 કારણ કે ઇન્ડેક્સ પોઝિશનની એરેમાં જે શરૂઆત 0 થી કરવામાં આવે છે આગળ જોઈશું બેટા 44 નંબરનો ક્વેશ્ચન એરે વેરિયેબલની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમત કઈ છે આપણે અગાઉ જોઈ ચૂક્યા બેટા કઈ કિંમત છે ભાઈ 0 થી જ એની શરૂઆત કરવામાં આવે છે જે આપણે અગાઉ જોઈ ચૂક્યા એની શરૂઆત 0 થી જ કરવામાં આવે છે 1D એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ કરી નીચેનામાંથી કયા કૌંસનો ઉપયોગ કરી આપી શકાય છે એનો પ્રશ્નનો જવાબ પણ ઉપર આવી ગયો છે કે આપણે આ પ્રારંભિક કિંમતો આપવી હોય તો શેનો ઉપયોગ કરીએ બેટા છગડીયો કૌંસ ઓપન છગડીયો કૌંસ ક્લોઝ જેની અંદર એરેની પ્રારંભિક કિંમત આપણે શું કરી શકીએ છીએ બેટા આપી શકીએ છીએ નેક્સ્ટ આપણે જોઈએ બેટા 46 નામનો ક્વેશ્ચન 46 નંબરનો ક્વેશ્ચન જાવામાં શોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ નીચેનામાંથી કયા ક્લાસમાં થાય છે તો ભાઈ આગળ જુઓ બેટા ફિલ અને એરે જો આપણે કહીશું તો જાવા ડોટ યુટિલ ડોટ એરે શું કહીશું ભાઈ જાવા ડોટ યુટિલ ડોટ એરે યુટિલનો મતલબ થશે યુટિલિટી વધારાનું ફંક્શન તમને પ્રોવાઈડ પાડે છે બેટા શોર્ટ અને ફિલ નામનું જે કઈ લાઇબ્રેરી ફાઇલમાં હશે જાવા ડોટ યુટિલ ડોટ એરેના નામથી ઓળખવામાં આવે છે ચલો ભાઈ આગળ જોઈશું ભાઈ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 47 ની વાત કરીશું નીચેનામાંથી કયો એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય સ્વરૂપે દર્શાવવામાં આવે છે બેટા હાર અને સ્તંભ ટેબલ સ્વરૂપે હોય તો એને આપણે શું કહીશું 2D ના નામથી ઓળખવામાં આવે છે 2D 2 ડાયમેન્શન સદિશ શ્રેણિક મેટ્રિક્સ આવા અલગ નામથી આપણે શું કરીએ છીએ બેટા એને ઓળખવામાં આવે છે નેક્સ્ટ વન આપણે જોઈએ બેટા જો ઉપયોગકર્તા એરે દ્વારા 15 પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવા માંગે છે તો તેના માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થશે બેટા જુઓ 15 ગુણ્યા 15 તો 15 થશે નહીં એટલે આન્સર નહીં આવે 2 ગુણ્યા 3 આન્સર શું થશે 6 થઈ જશે
5 તારી 15 તો 15 થશે, પરંતુ આની અંદર જુઓ બેટા તમને આમાં 5 અને 3 આપેલા છે, બરાબર, આ તમને જોવા મળે છે. અહીંયા લખ્યું છે બેટા આપણી પાસે જવાબ આવશે, અહીંયા જુઓ ડેટા ટાઈપ આપી નથી, સી આન્સર આવશે. ઇન્ટીજર m3 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર, કેવું બેટા, પહેલામાં 5 અને બીજામાં 3, 5 રો અને 3 કોલમ, જેને આપણે કહીશું બેટા 5 ગુણ્યા 3 બરાબર 15 પૂર્ણાંક કિંમતોનો શું થશે, સંગ્રહ થશે. પૂર્ણાંક સંખ્યા દર્શાવવાની છે એટલે આપણે શું લખવું પડે બેટા, અહીંયા આગળ ઇન્ટીજર દર્શાવવું પડે છે. અપૂર્ણાંક સંખ્યા દર્શાવવી હોય તો આપણે ડબલ અથવા ફ્લોટ લખવું જરૂરી છે. તો જવાબમાં આવશે આપણી પાસે સી, ઇન્ટીજર m3 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર, સ્ક્વેર બ્રેકેટની અંદર 5, બીજા સ્ક્વેર બ્રેકેટની અંદર 3નો સમાવેશ કરવામાં આવેલો છે. 49 ક્વેશ્ચનની વાત કરીશું બેટા, જેમાં લખ્યું છે જાવામાં 2 પ્રકારની સ્ટ્રિંગ આપેલી છે, જે નીચેનામાંથી કયા 2 ક્લાસ વડે નિયંત્રિત કરવામાં આવે છે. બેટા 2 જ સ્ટ્રિંગ છે, પહેલી સ્ટ્રિંગનું નામ છે સ્ટ્રિંગ અને બીજું નામ છે બેટા સ્ટ્રિંગ બફર. જાવા સ્ક્રિપ્ટની અંદર 2 જ પ્રકારની સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. ખાલી અક્ષરો વગરની સ્ટ્રિંગ તો કઈ છે બેટા, સ્ટ્રિંગના નામથી ઓળખવામાં આવે છે. અક્ષરોનો સંગ્રહ કરે એને શું કહીશું, સ્ટ્રિંગ બફરના નામથી ઓળખવામાં આવે છે. આપણો જવાબ આવશે બેટા ડી, સ્ટ્રિંગ બફરના નામથી ઓળખવામાં આવે છે. સ્ટ્રિંગ બફરના નામથી ઓળખીશું. 50મો ક્વેશ્ચન બેટા આપણે જોઈએ. એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે નીચેનામાંથી કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થાય છે. બેટા એક પણ અક્ષર નથી નાખવો તો આપણે આગળ યુઝ કરીશું બેટા સી, સ્ટ્રિંગ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. મેં તમને ઉપર જ કહ્યું બેટા, આનો જવાબ જોવા રહ્યો. એક પણ અક્ષર વગરની રચના કરે તો આપણે એને સ્ટ્રિંગના નામથી ઓળખવામાં આવે છે. સ્ટ્રિંગ એરે નથી બનાવવાનો, સ્ટ્રિંગને પ્રારંભિક કિંમત નથી આપવાની, ફંક્શન છે, કન્સ્ટ્રક્ટર મેથડ છે, તો હંમેશા નાના કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈશું બેટા 51 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા કાર્યો સ્ટ્રિંગ ક્લાસ પૂરા પાડે છે? સ્ટ્રિંગનો અમુક ભાગ અલગ કરવો હોય તો સ્ટ્રિંગ વિભાગ કરીને આપે છે. તો પહેલું આન્સર આ રાઈટ છે. સ્ટ્રિંગમાં સબ સ્ટ્રિંગમાં વિભાજન કરવું હોય તો કરી શકાય. એક સ્ટ્રિંગની અંદર બીજી સ્ટ્રિંગની રચના કરવી હોય તો કરી શકાય છે. સ્ટ્રિંગના અંતમાં બીજી સ્ટ્રિંગ ઉમેરવી હોય તો ઉમેરી શકાય. એપેન્ડ કરવું હોય તો કરી શકાય. એક સ્ટ્રિંગની અંદર બીજી સ્ટ્રિંગ ઉમેરવી છે તો ઉમેરી શકાય. આન્સર આવશે બેટા ડી, આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. 52 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ પદ્ધતિ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે? અક્ષરોની સંખ્યા એટલે લેન્થ, અને અક્ષરોની સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં આવતી નથી, એટલે જવાબમાં આપણી પાસે આવશે બેટા ઇન્ટીજર લેન્થના નામથી ઓળખવામાં આવે છે. જે તમે લખેલા અક્ષરો કેટલા છે એની સંખ્યા ગણતરી કરીને પરત કરીને તમને આપે છે. આગળ જોઈશું બેટા, નેક્સ્ટ આપણી પાસે આપ્યો છે ક્વેશ્ચન નંબર 53. નીચે આપેલી કઈ મેથડ સ્ટ્રિંગના બધા જ અક્ષરોને સ્મોલ અક્ષરોમાં બનાવીને સ્ટ્રિંગ પરત કરે છે? બેટા આની અંદર જુઓ લખ્યું છે આન્સર ઇઝ સી, સ્ટ્રિંગ ટુ લોઅર કેસ. સ્ટ્રિંગ ટુ લોઅર કેસ નામનો ઓપ્શન આપેલો છે, જેની મદદથી અક્ષરોને નાની એબીસીડીની અંદર શું કરે છે બેટા, ફેરવીને બતાવે છે, ફેરવીને તમને પરત કરે છે. ક્વેશ્ચન નંબર 54ની વાત કરીશું. 54ની વાત કરીએ તો નીચે આપેલી કઈ મેથડથી સ્ટ્રિંગના અંતમાં પ્રાચલ str ના અક્ષરોને ઉમેરી ઓબ્જેક્ટ પરત કરે છે? મેં હમણાં જ તમને કહ્યું બેટા, ઉમેરવું ઓબ્જેક્ટની અંદર શું કરવું છે, આપણે અહીંયા કિંમતોને ઉમેરવું છે. ઉમેરવું એટલે આને ભેગું કરવું. ભેગા કરવાને આપણે કહીશું બેટા સ્ટ્રિંગ કોન્કનેટ. શું કહીશું ભાઈ? કોન્કનેટ નામનું ફંક્શન આપે છે, જે તમારા સ્ટ્રિંગની અંદર શું કરે છે, ઉમેરો કરીને તમને જોવા મળે છે. આન્સર આવશે બેટા સ્ટ્રિંગ કોન્કનેટ, સ્ટ્રિંગના નામથી ઓળખવામાં આવે છે. તો ભાઈ ખ્યાલ આવી ગયો બેટા. આમાં આન્સર આવશે આપણી પાસે 54નો ડી. કયો ક્લાસ તારીખ અને સમય બંનેનો સમાવેશ કરે છે અને મિલી સેકન્ડ સુધીની ચોકસાઈ સહિતની કિંમત જણાવે છે? કયા પ્રકારનો એવો ફંક્શન છે કે જે તમને શું કરશે બેટા? તો એની અંદર આપણી પાસે ઓપ્શનમાં આવે છે બેટા ડેટ ક્લાસ. ડેટ ક્લાસ નામનો જે આપણી પાસે મેથડ આપેલી છે એ મેથડ શું કરશે, તમને કિંમત, તારીખ બંને શું કરે છે બેટા, બંનેનો સમાવેશ કરીને તમને જોવા મળે છે. ડેટ ક્લાસ, ટાઈમ ક્લાસ નહીં આવે, આવો કોઈ ક્લાસ આવતો નથી, આ પણ ક્લાસ તમને જોવા મળતો નથી. આપણી પાસે આવે છે બેટા ડેટ ક્લાસના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ 56 નંબરનો ક્વેશ્ચન.
નીચેનામાંથી કઈ મેથડ સિસ્ટમમાં તત્કાલીન સમયનો ઉપયોગ કરી ડેટ ઓબ્જેક્ટ બનાવે છે? આજની તારીખ તમારે જોવી છે. આજની તારીખ માટે આપણી પાસે આન્સર આવશે બેટા અહીં આગળ બી આન્સર. ડી કેપિટલ નામની મેથડ વાપરી છે એટલે નાનો કૌંસ ઓપન નાના કૌંસ ક્લોઝના નામથી ઓળખવામાં આવશે. આન્સર ઇઝ અવર બી, ડેટના નામથી ઓળખવામાં આવે છે. 57 નંબર ક્વેશ્ચન. STR એ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય છે અને તેમાં ઇન્ડિયન ફ્લેગ માહિતી હોય તો કેટલા સ્ટ્રિંગ લેન્થના અક્ષરો? તો બેટા સ્ટ્રિંગ લેન્થ એવું આવે એટલે અક્ષરો ગણવાના જેમાં તમારે સ્પેસનો પણ સમાવેશ કરવાનો. 1 2 3 4 5 6 સ્પેસ એક સાતમો અક્ષર, 8 9 10 ને 11 ટોટલ કેટલા થયા ભાઈ? 11 અક્ષર તમને જોવા મળે છે. ફ્લેગના 4, ઇન્ડિયનના 6, 10 વત્તા એક સ્પેસ, ટોટલ જવાબ શું આવે બેટા? સી 11ના નામથી ઓળખવામાં આવે છે. 57ની અંદર આપણને 11 આન્સર તમને જોવા મળે. કેમ 11 આન્સર? તમને ખ્યાલ આવી ગયો. આગળ જોઈશું બેટા કયા અચલનો ઉપયોગ કેલેન્ડરનું વર્ષ એટલે યર, વર્ષ દર્શાવવા માટે તમે યર નામના કેલેન્ડરનો ઉપયોગ કરો છો. મંથ દર્શાવવા માટે મંથ નામના. આના શબ્દો હંમેશા કેપિટલ લેટરમાં હોવા જોઈએ. આગળ જોઈશું બેટા 59 નંબરનો ક્વેશ્ચન. 59 નંબરના ક્વેશ્ચનની અંદર કયા ચલનો ઉપયોગ 12 કલાકની સંકેત લિપિ પ્રમાણે દર્શાવવામાં આવે છે? 12 કલાક તમારે જોઈતા હોય તો આપણે લખીશું બેટા આર્સ, અને જો તમારે 24 કલાકનું નોટિફિકેશન જોઈતું હોય તો આર્સ ઓફ ડે. આ 24 કલાક માટે છે અને આ શેના માટે છે ભાઈ? 12 કલાક માટે તમને જોવા મળે છે. આન્સર ઇઝ અવર બી, આર્સના નામથી ઓળખવામાં આવે છે. 60 નંબરનો 60 નંબરનો ક્વેશ્ચન. કયા અચલનો ઉપયોગ વર્ષ દિવસનો ક્રમ દર્શાવવા માટે થાય છે? વર્ષના દિવસનો ક્રમ. જવાબમાં આવશે બેટા સી, ડે ઓફ યર. વર્ષના દિવસનો ક્રમ તમારે દર્શાવવું છે. ડે અંડરસ્કોર ઓફ અંડરસ્કોર યર નામનો ફંક્શન તમને જોવા મળે છે જેની મદદથી તમને શું થશે બેટા? વર્ષના દિવસનો ક્રમ તમને જોવા મળે છે. 61 નંબરનો ક્વેશ્ચન. જાવા પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને મુખ્યત્વે 2 વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. તેમાં ખાલી જગ્યા અને અમલ દરમિયાન દર્શાવતી ભૂલો ગણાય છે. જો બેટા એક તો આપી દીધું છે અમલ દરમિયાન, રન ટાઈમ એરર. તો બીજું આવ્યું બેટા આપણી પાસે સિન્ટેક્સ એરર. 2 પ્રકારની ભૂલો આવે, સિન્ટેક્સ એરર અને બીજું તમને જોવા મળશે બેટા અહીં આગળ આપણી પાસે રન ટાઈમ એરરના નામથી ઓળખવામાં આવશે. પરંતુ અહીં આગળ જુઓ ભાઈ લખ્યું છે કયું ભૂલ? આપણે અમલીકરણ દરમિયાન ઉદ્ભવતી ભૂલો, જોડણીની ભૂલને શું કહીશું ભાઈ? સિન્ટેક્સ એરર. વાક્યમાં સમયની ભૂલ, સિન્ટેક્સ ટાઈમ એરર. કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલને શું કહીશું ભાઈ? કમ્પાઇલ ટાઈમ એરરના નામથી ઓળખવામાં આવે છે. 2 પ્રકારની ભૂલો, કમ્પાઇલ ટાઈમ એરર અને બીજું આવે છે બેટા રન ટાઈમ એરર. તમારી પાસે રન ટાઈમ એરર તમને આપી દીધું છે. બાકી શું રહ્યું બેટા આપણી પાસે? કમ્પાઇલ ટાઈમ એરરના નામથી ઓળખવામાં આવે છે. આન્સર આવશે આપણી પાસે સી આન્સર. પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાને આપણે કહીએ છીએ બેટા એક્સેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. સમસ્યા, ભૂલ, બરાબર, આ કંઈ પણ વસ્તુ તમને જોવા મળે તો આપણે એને કહેવામાં આવે છે બેટા એક્સેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ભાઈ 63 નંબરનો ક્વેશ્ચન. જો પ્રોગ્રામમાં કોઈ જોડણીની ભૂલ હશે તો આપણને કમ્પાઇલ કરતી વખતે જ ભૂલ દર્શાવવામાં આવશે અને તેના કારણે આપણે કઈ ફાઇલ બનાવી શકીશું નહીં. જો કમ્પાઇલ થઈ જાય તો ડોટ ક્લાસ નામની ફાઇલ બને. જો કમ્પાઇલ ના થાય તો ડોટ ક્લાસ નામની ફાઇલ બનતી નથી. આન્સરમાં આવશે બેટા બી. આપણી પાસે ડોટ ક્લાસ નામની ફાઇલ જે છે એ બનતી નથી. આગળ જોઈએ ભાઈ નીચેનામાંથી સામાન્ય જોડણીની ભૂલોના ઉદાહરણ કયા છે? અલ્પવિરામ એ સામાન્ય જોડણીનું ભૂલનું નિશાની છે. અવ્યાખ્યાયિત ચલનો ઉપયોગ કરવો એ પણ આપણે એને સિન્ટેક્સ એરરના નામથી ઓળખીશું. જવાબમાં આવશે બેટા ડી. એ અને બી બંને જે શેના છે ભાઈ? સિન્ટેક્સ ભૂલના, સિન્ટેક્સ એરરના ઉદાહરણ તમને અહીં આગળ જોવા મળે છે. આગળ જોઈશું ભાઈ 65મા નંબરનો ક્વેશ્ચન. 65 નંબરનો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ આપણે જોઈએ 65 નંબરના ક્વેશ્ચનની વાત કરીશું. કમ્પાઇલરનો ઉપયોગ કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાની મૂળ સૂચનાઓને સામા રૂપાંતરિત કરવા માટે થાય છે. બેટા સોર્સ કોડને મશીન કોડ અથવા તો આપણે એને કહીશું બેટા ઓબ્જેક્ટ કોડના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ કોડની અંદર પણ તમે શું કરી શકો છો? એને રૂપાંતરિત કરી શકો છો. કોઈપણ આદેશ કે પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થયો છે કે નહીં તેનો નિર્દેશ કયા કોડ દ્વારા કરવામાં આવે છે? બેટા એક્ઝિટ કોડ 0 આવે તો તમારો પ્રોગ્રામ સફળતાપૂર્વક અમલ થઈ ચૂક્યો
છે અને જો એક્ઝિટ કોડ 1 આવે તો તમારા પ્રોગ્રામની અંદર કંઈક ભૂલ છે, તમારા પ્રોગ્રામની અંદર કંઈક એરર છે એવું કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ આપણે જોઈશું બેટા આગળ 67 નંબરનો ક્વેશ્ચન. જાવામાં નીચેનામાંથી કયા પેકેજ વિવિધ અપવાદો સાથે કામ કરે છે? વિવિધ અપવાદો સાથે કામ કરવું એટલે આપણે કહીશું બેટા java.language અને java.io. java.io નું પૂરું નામ થાય છે બેટા જાવા ઇનપુટ આઉટપુટ વગેરે પ્રકારના અપવાદો સામે શું કરે છે ભાઈ? આ કામગીરી કરીને તમને જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ બેટા જાવા પ્રોગ્રામમાં જ્યારે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન કરીએ, શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને ભાગી શકાતું નથી પણ તમે પ્રયત્ન કરો છો તો નીચેનામાંથી કયા એક્સેપ્શન ક્લાસનો ઉપયોગ થશે? તો આવશે બેટા એરિથમેટિક એક્સેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. એરિથમેટિક એક્સેપ્શન કોઈ પણ નંબરને 0 વડે ભાગીએ તો દર્શાવવામાં આવતી ભૂલ, જેને આપણે બેટા એરિથમેટિક એક્સેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ 69 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. જાવા પ્રોગ્રામના અમલ દરમિયાન કોઈ પણ શબ્દમાળાને, કોઈ પણ લખાણને શબ્દમાળાને સાંખ્યાયિક રૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ, શબ્દોને નંબરમાં ફેરવવાનો પ્રયત્ન કરો તો નીચેનામાંથી કયો એક્સેપ્શન ક્લાસનો ઉપયોગ થાય? તો બેટા એને આપણે કહીશું નંબર ફોર્મેટ એક્સેપ્શન. તમે શબ્દોમાંથી નંબરમાં ફેરવી શકતા નથી. નંબરમાંથી શબ્દોમાં ફેરવી શકાય પરંતુ શબ્દોમાંથી નંબરમાં ફેરવતા નથી. જો ફેરવવાનો પ્રયત્ન કરો તો નંબર ફોર્મેટ એક્સેપ્શન નામનો મેસેજ તમને જોવા મળે છે. અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપન માટેનો પ્રોગ્રામ લખવા માટે જાવા નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરે છે? અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે 3 કીવર્ડ ટ્રાય, કેચ અને ફાઇનલી. તો બેટા અહીં આગળ જો તમને આપ્યું છે ભાઈ ટ્રાય, કેચ અને ફાઇનલી આ 3 કીવર્ડનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીને આપણે અહીં આગળ આ અપવાદોનું સોલ્યુશન કરીએ છીએ. 71 નંબરનો ક્વેશ્ચન. 71 નંબરનો ક્વેશ્ચન અહીંયા જોઈશું બેટા. નીચેનામાંથી કયા વિભાગમાં એવી સૂચનાઓ હોય છે કે જે સંબંધિત ટ્રાય વિભાગમાં સર્જાય તેવા ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લે છે? સંભાળ લેવી, એક્સેપ્શનને હેન્ડલ કરવું તો એક જ છે બેટા, જેને આપણે કહીશું કેચના નામથી ઓળખવામાં આવે છે. કેચ એ બધી ભૂલોનું શું કરે છે બેટા? નિવારણ લાવે છે, ભૂલોનું સંભાળ લે છે. એટલા માટે આપણે એને એક્સેપ્શન હેન્ડલરના નામથી ઓળખવામાં આવે છે. અપવાદ ઓબ્જેક્ટને થ્રો કરવા માટેની વાક્ય રચના કઈ છે? વાક્ય રચના માટે બેટા જુઓ થ્રો તો લખીશું ભાઈ થ્રો એક્સેપ્શન અંડરસ્કોર ઓબ્જેક્ટ. જો ભાઈ લખું છું બેટા થ્રો એક્સેપ્શન અંડરસ્કોર ઓબ્જેક્ટ નામથી ઓળખવામાં આવે છે. આ સિન્ટેક્સની મદદથી તમે શું કરી શકો છો? અપવાદોને થ્રો કરી શકાય છે. 73 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ જોઈશું બેટા. અહીંયા આપણું આપ્યું છે જ્યારે કમ્પ્યુટર બંધ થાય છે ત્યારે કઈ સંગ્રહનો ચલમાં સમાવેલી માહિતી નાશ થાય છે? નાશ પામે એટલે આપણે કહીશું બેટા વોલેટાઇલ સ્ટોરેજના નામથી ઓળખવામાં આવે છે. 73 નંબરનો ક્વેશ્ચન વોલેટાઇલ સ્ટોરેજના નામથી ઓળખવામાં આવે છે. નંબર 74 નંબરના ક્વેશ્ચનની વાત કરીશું બેટા. ફાઇલમાં સંગ્રહવામાં આવતો ડેટા ઘણીવાર સેના તરીકે પણ ઓળખવામાં આવે છે? એને કહીશું બેટા સતત ડેટા. સતત ડેટાનો મતલબ શું થાય? રોજિંદા દિવસ દરમિયાન શું થશે? એની અંદર સતત ફેરફાર આવતો જાય છે એટલે આપણે એને સતત ડેટાના નામથી પણ ઓળખવામાં આવે છે. રોજ રોજ આપણે કંઈકનું કંઈક નવું ઉમેરતા જઈએ, કંઈકનું કંઈક નવું બાદ કરતા જઈએ તો એને કહીશું બેટા સતત ડેટાના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા 75 નંબરનો ક્વેશ્ચન. નીચે આપેલા ઉદાહરણોમાંથી કઈ ફાઇલ બાઇનરી ફાઇલ કહે છે? બાઇનરી ફાઇલ એટલે શું? એવા પ્રકારની ફાઇલ જેને તમે વાંચી શકતા નથી, લખી શકતા નથી. તો બેટા જુઓ આગળ ટેક્સ્ટ ફાઇલ જે આપી છે ટેક્સ્ટ ફાઇલને તો વાંચી શકાય. જાવાની જે ફાઇલ છે .java તો એને પણ વાંચી શકાય. ભાઈ .c વાળી ફાઇલ છે વાંચી શકાય, પરંતુ .mp3 વાળી ફાઇલ જે છે આપણે એને વાંચી શકતા નથી. માટે આપણે એને કહીશું બેટા આ આપણી પાસે જે આપી છે એ બાઇનરી ફાઇલનું ઉદાહરણ તરીકે તમને જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા 76 નંબરનો.
કયા ક્લાસમાં કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે? ભાઈ ડિરેક્ટરી અને ફાઇલની લાક્ષણિકતા માટે એક જ ક્લાસ લાઇબ્રેરી ફાઇલ આપી છે બેટા, java.io.file, જેનો ઉપયોગ કરીને તમે શું કરશો બેટા? ડિરેક્ટરીની પણ લાક્ષણિકતાઓ અને ફાઇલની પણ લાક્ષણિકતાઓ તમે જોઈ શકો છો અથવા તો એનો સમાવેશ કરવામાં આવે છે. 77 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું બેટા, કયા ફાઇલ ક્લાસની પદ્ધતિનો ઉપયોગ ફાઇલ કે ડિરેક્ટરી છુપાયેલી હશે તો ટ્રુ કિંમત પરત કરે છે? ભાઈ છુપાયેલી એટલે કેવું કહેવાય બેટા? હિડન. જવાબમાં આવશે આપણી પાસે સી, બુલિયન ઇઝ હિડન, જે છુપાયેલી ફાઇલનો શું કરે છે બેટા? નિર્દેશ તમને જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, 78 નંબરનો ક્વેશ્ચન, કયા ફાઇલ ક્લાસની પદ્ધતિનો ઉપયોગ ફાઇલમાં રહેલા બાઇટની સંખ્યા પરત કરે છે? બાઇટની સંખ્યા પરત કરે છે. 78 નંબરનો ક્વેશ્ચન, જેને આપણે કહીશું બેટા બાઇટની સંખ્યા એટલે લેન્થ અને લોંગ. શું કહીશું બેટા? લોંગ લેન્થ. કારણ કે સંખ્યા પરત કરવા માટે, અક્ષરોને ગણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? લેન્થનો ઉપયોગ કરીએ છીએ. અને ઘણા બધા અક્ષરો એટલે શું કહીશું? લોંગ લેન્થના નામથી ઓળખવામાં આવે છે. 79 નંબરનો ક્વેશ્ચન બેટા આપણે અહીં આગળ જોઈશું, કેરેક્ટર સ્ટ્રીમ માટે કયો ક્લાસ એ મૂળ આધારરૂપ ક્લાસ છે? કેરેક્ટર સ્ટ્રીમનો કયો ક્લાસ? તો કે રાઇટર ક્લાસ. એની અંદર બે પ્રકારના ક્લાસ આવે, રીડર ક્લાસ અને રાઇટર ક્લાસ. અહીંયા આપણને શું આપ્યું છે બેટા? રાઇટર ક્લાસનો ઉપયોગ કરેલો છે. તો ભાઈ કેરેક્ટર સ્ટ્રીમની અંદર રાઇટર, કારણ કે કેરેક્ટર સ્ટ્રીમમાં કેરેક્ટર લખી પણ શકાય છે અને કેરેક્ટર વાંચી પણ શકાય છે. એટલે આપણે કહીશું બેટા ડી, કેરેક્ટર સ્ટ્રીમની અંદર રાઇટર ક્લાસનો ઉપયોગ તમને જોવા મળે છે. આગળ જોઈએ બેટા, જ્યારે કોઈ IO ક્રિયા નિષ્ફળ થાય છે ત્યારે રાઇટર ક્લાસની કઈ પદ્ધતિ થ્રો કરે છે બેટા? જ્યારે ભૂલ આવે ઇનપુટ આઉટપુટની તો શું આવશે? IO એક્સેપ્શન. નિષ્ફળ થવું એટલે ભૂલ આવી. ભૂલ આવે શેનામાં બેટા? IOમાં. તો અહીં આગળ આવશે બેટા IO એક્સેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. ચલે નેક્સ્ટ 81નો ક્વેશ્ચન આપણે જોઈશું બેટા. અહીં આગળ આપણી પાસે આપેલો છે, કયો ઓબ્જેક્ટ ક્લાસ ચોક્કસ કાર્યપ્રણાલી ઘોષિત કરે છે જે તમામ કેરેક્ટર ઇનપુટ સ્ટ્રીમ માટે ઉપલબ્ધ બને છે? બેટા ઇનપુટ સ્ટ્રીમ એટલે રીડર ક્લાસ અને આઉટપુટ સ્ટ્રીમ એટલે રાઇટર ક્લાસ. યાદ રાખજો બેટા, ઇનપુટ એટલે રીડર, આઉટપુટ એટલે રાઇટર. રાઇટર એટલે આઉટપુટ, રીડર એટલે ઇનપુટ. અહીંયા આગળ ઇનપુટ કેરેક્ટર સ્ટ્રીમની વાત કરી છે એટલે શું આવશે બેટા આપણી પાસે? અહીંયા રીડર ક્લાસના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વન આપણે જોઈએ બેટા, કઈ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ પદ્ધતિનો ઉપયોગ ડેટા બાઇટ વાંચવા માટે ઇનપુટ સ્ટ્રીમમાં થાય છે? વાંચવું એટલે રીડ. આપણે શું લખીશું બેટા? ઇનપુટ રીડના નામથી ઓળખવામાં આવે છે. ઇનપુટ રીડ નામનો જે ક્લાસ છે એ શું કરશે? તમને ડેટા બાઇટ વાંચવાની અંદર મદદરૂપ તમને જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ બેટા 83 નંબરનો ક્વેશ્ચન. 83 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું, કયો ક્લાસ ગુપ્ત સંકેત વાંચવા માટે એક પદ્ધતિ પૂરી પાડે છે? બેટા પાસવર્ડ વાંચવો છે, ગુપ્ત સંકેતો વાંચવા છે, તો આપણી પાસે એક ક્લાસ આપેલો છે જેનું નામ છે બેટા કોન્સોલ ક્લાસના નામથી ઓળખવામાં આવે છે, જે તમારા ગુપ્ત સંદેશો, પાસવર્ડો શું કરે છે બેટા? વાંચીને આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 84 નંબરનો, કયો સ્કેનર ક્લાસની પદ્ધતિ ઇનપુટની પછીના ટોકનનો INT તરીકે સ્કેન કરે છે? પછી એટલે નેક્સ્ટ, ઇન્ટીજર નેક્સ્ટ INT. ભાઈ સમજાય બેટા? ઇન્ટીજર નેક્સ્ટ INT તરીકે શું કરે છે ભાઈ? સ્કેનર ક્લાસ તમને અહીં આગળ પ્રોવાઈડ કરે છે. આન્સર ઇઝ અવર સી આન્સર તમને જોવા મળે છે. નેક્સ્ટ 85 નંબરનો ક્વેશ્ચન, કયો ફાઇલ ક્લાસની પદ્ધતિનો ઉપયોગ ફાઇલ કે ડિરેક્ટરીનો પાથ પરત કરે છે? એનું નામ શું છે એ તમને બતાવે છે. બેટા ભાઈ આપણે તમને કહ્યું છે પાથ ડિસ્પ્લે કરે એટલે આપણે કહીશું બેટા સ્ટ્રિંગ ગેટ પાથ. ભાઈ 85 ની અંદર આપણે આન્સર મૂકીશું બેટા સ્ટ્રિંગ ગેટ પાથના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ બેટા 86 ઉપર આપણે ક્વેશ્ચનમાં જઈએ. 86 નંબરના ક્વેશ્ચનનો જોઈએ બેટા, લેટેક્સ કમાન્ડની શરૂઆત કયા અક્ષર પછી કમાન્ડનું નામ રીતે થાય છે? આન્સર આપણી પાસે આવશે બેટા અહીં આપણી પાસે આન્સર આવશે સી આન્સર, બેકસ્લેશ. કોઈ પણ પ્રકારના કમાન્ડની પહેલા બેકસ્લેશ મૂકવું. જો નીચે જ તમને દેખાય છે, જો આ રીતે તમને દેખાય છે બેકસ્લેશ કમાન્ડનો ઉપયોગ કરવો
જરૂરી છે, જેની મદદથી શું થશે ભાઈ તમને આ જોવા મળશે. નીચે આપેલા લેટેક્સ કમાન્ડમાં કયો ભાગ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે? બેટા બે આર્ગ્યુમેન્ટ આવે, એક વૈકલ્પિક આવે અને એક ફરજિયાત આવે. જે ચોરસ કૌંસમાં દર્શાવેલું છે એને વૈકલ્પિક કહીશું અને જે છગડિયા કૌંસમાં દર્શાવેલું છે એને આપણે ફરજિયાતના નામથી ઓળખવામાં આવે છે. તો આમાંથી વૈકલ્પિક કયું? ચોરસ કૌંસવાળું. આને વૈકલ્પિક કહીશું. તો જવાબમાં શું આવશે બેટા? ડી આન્સર. 4PT ના નામથી ઓળખવામાં આવે છે. ક્લિયર બેટા? 4PT. અને જો તમને એવું પૂછવું હોય ફરજિયાત, તો આર્ટિકલ એ શું છે બેટા? ફરજિયાત તરીકે એને ગણતરી કરવામાં આવે છે. લેટેક્સનો કયો કમાન્ડ નવી લીટી ઉમેરવી હોય તો લીટીના અંતમાં ઉપયોગ થાય છે? નવી લીટી ઉમેરવા માટે 2 વખત બેકસ્લેશ આપો એટલે તમે નવી લીટી ઉમેરી શકો છો. આન્સર આવશે બેટા આપણી પાસે બી ડબલ સ્લેશ. 89 નંબરનો ક્વેશ્ચન. 89 નંબરના ક્વેશ્ચનની અંદર છે બેટા લેટેક્સનો કયો કમાન્ડ દસ્તાવેજનું શીર્ષક એટલે ટાઇટલની આગળ બેકસ્લેશ. તો જવાબમાં આવશે બેટા ડી સ્લેશ ટાઇટલના નામથી ઓળખવામાં આવે છે. 90 નંબરનો ક્વેશ્ચન. ટેક્સ અને લેટેક્સ કયા ફાઇલ એક્સટેન્શનનો ઉપયોગ કરે છે? બેટા લેટેક્સની અંદર જે પણ ફાઇલ બનાવો એનું એક્સટેન્શન .tex આપવામાં આવે છે. એ આપણે ધ્યાનમાં લેવાનું છે. લેટેક્સમાં કયો કમાન્ડ પ્રચલિત PDF માળખામાં આઉટપુટ આપે છે? બેટા આઉટપુટ આપવા માટે PDF લેટેક્સ નામનો કમાન્ડ વપરાય છે. PDF લેટેક્સ અને PDF ફાઇલનું નામ પણ આગળ કમાન્ડ કયો વપરાશે? PDF લેટેક્સ નામના કમાન્ડનો ઉપયોગ કરી તમે PDFનું આઉટપુટ જોઈ શકો છો. 92 નંબરનો ક્વેશ્ચન. C10 નું પૂરું નામ શું થાય છે? C10 નું પૂરું નામ કોમ્પ્રિહેન્સિવ ટેક્સ આર્ચિવ નેટવર્ક. 92 કોમ્પ્રિહેન્સિવ ટેક્સ આર્ચિવ નેટવર્ક, જે આપણને ડી આન્સર તરીકે તમને જોવા મળે છે. 93 ની વાત કરીશું બેટા. લેટેક્સમાં નોટ ઇક્વલ ટુ સંજ્ઞા છાપવા માટે કયા ગાણિતિક ચિહ્નનો ઉપયોગ થશે? તો જવાબમાં આવશે બેટા સી. N એટલે નોટ, EQ એટલે ઇક્વલ, /NEQ, જેનું પૂરું નામ થશે બેટા નોટ ઇક્વલ ટુ ના નામથી ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ બેટા. 94. લેટેક્સમાં કયો કમાન્ડ લખાણમાં ભાર દર્શાવતી અસર આપવા માટે થાય છે? ભાર દર્શાવવા માટે આપણે યુઝ કરીશું બેટા /EMPH નામના ફંક્શનનો તમે શું કરશો? ઉપયોગ કરીને તમે લખાણને ભાર દર્શાવી શકો છો. નેક્સ્ટ 95 ની વાત કરીશું. લેટેક્સમાં કયા કમાન્ડનો ઉપયોગ પેપર સાઇઝ અને માર્જિન સેટ કરવા માટે થાય છે? બેટા પેપર સાઇઝ અને માર્જિન જો તમારે સેટ કરવું હોય તો આપણે ઉપયોગમાં લઈશું બેટા યુઝ પેકેજ. શેનો ઉપયોગ કરવામાં આવે છે? યુઝ પેકેજ. અલગ અલગ પ્રકારના પેકેજ આવે છે. એમાં જ્યોમેટ્રી નામનું પેકેજ આવે છે, પણ તમારે લખવું પડે /યુઝ પેકેજની મદદથી તમે શું કરશો બેટા? અહીંયા આપણે પેપરનું માર્જિન સેટ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ 96 ની વાત કરીશું. 96 ની અંદર જોઈએ બેટા કયો આન્સર આવશે? લેટેક્સમાં AMS મેથ, AMS સિમ્બોલ, AMS ફોન્ટ. AMS નું પૂરું નામ થાય છે બેટા અમેરિકન મેથેમેટિકલ સોસાયટી. અમેરિકન મેથેમેટિકલ સોસાયટી AMS એ બનાવવામાં આવેલું છે. 97 આધુનિક શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે? તો બેટા અત્યારના સોફ્ટવેર તો વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ ના નામથી ઓળખવામાં આવે છે. અહીં આગળ આવશે બેટા WYG વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ ના નામથી ઓળખવામાં આવે છે. ચલે નેક્સ્ટ 98 ક્વેશ્ચન. નીચેનામાંથી કયો અક્ષર લેટેક્સમાં કોમેન્ટ માટે વપરાય છે? લેટેક્સની અંદર કોમેન્ટ લખવી છે તો આપણે વાપરીશું બેટા પર્સન્ટેજની મદદથી કમેન્ટ લખી શકાય છે. આર સોફ્ટવેરમાં કમેન્ટ લખવી છે તો આપણે વાપરીશું બેટા #, પરંતુ આપણને શું કહ્યું છે ભાઈ? લેટેક્સ કમાન્ડની વાત કરી છે એટલે આન્સર આવશે ભાઈ પર્સન્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો કમાન્ડ સમૂહ યુનિયનનું ચિહ્ન છે? સમૂહ યુનિયન એટલે /cup. શું કહીશું બેટા? /cup એટલે એને યુનિયનના નામથી ઓળખવામાં આવે છે. છેલ્લું બેટા લેટેક્સમાં x સંખ્યાનું વર્ગમૂળ
શોધવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થશે? વર્ગમૂળ એટલે /SQRT અને આ ફરજિયાત આર્ગ્યુમેન્ટ છે એટલે આપણે શેમાં લખવાનું બેટા? છગડીયો કૌંસ ઓપન, છગડીયો કૌંસ ક્લોઝ, જે ફરજિયાત આર્ગ્યુમેન્ટની અંદર આવે છે. એટલે જવાબ આવશે બેટા આપણી પાસે ડી નંબરનો આન્સર /SQRT. SQRTનું પૂરું નામ સ્ક્વેર રૂટ, છગડીયો કૌંસ ઓપન, છગડીયો કૌંસ ક્લોઝ. કેમ છગડીયો કૌંસ લીધો? કારણ કે ફરજિયાતપણે કિંમત આપવી પડે છે, વૈકલ્પિક છે નથી. આપણે આગળ જોયું એ પ્રમાણે ચોરસ કૌંસ વૈકલ્પિક, છગડીયો કૌંસ ફરજિયાત. આન્સર આવશે બેટા ડી. તો આ થયું આપણે માર્ચ 2015 સાયન્સનું પેપર, જે તમે જોયું બેટા. ઘણા બધા ક્વેશ્ચનો ટ્વિસ્ટ થઈ શકે છે અને ઘણા બધા માર્ચ 14માં પૂછાયેલા ક્વેશ્ચનો પણ આની અંદર રિપીટ થાય છે. ચલો થેન્ક યુ બેટા. નેક્સ્ટ જ્યારે આવીશું ત્યારે આપણે ફરી પાછું આગળ બીજું કંઈક પેપર હશે, 16નું, 17નું, 18નું, 19નું, 20નું, જે પણ પેપરો હશે હું 1 by 1 તમારી સામે એક્સપ્લેન કરીશ અને એના જવાબ તમને કઈ રીતના ટ્વિસ્ટ થઈ શકે છે એના વિશે પણ હું તમને સમજાવીશ. થેન્ક યુ બેટા. થેન્ક યુ વેરી મચ.